આપના ધારાસભ્ય કાપ દરખાસ્ત બાદ ગેરહાજર રહ્યા। અધ્યક્ષ ઉમેશ મકવાણાને આપના ધારાસભ્યોને હાજર રાખવા કહ્યું। ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું, હું આપનો સભ્ય નથી, મને આપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, હું આપના ધારાસભ્યોને કોઈ સૂચના નહીં આપી શકું। તો ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે હું અત્યારે આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલો છું, હું આપના ધારાસભ્યોને કોઈ સૂચના નહીં આપી શકું તેમ ઉમેશ મકવાણાએ જણાવ્યું। મહત્વનું છે કે આપના ધારાસભ્ય કાપ દરખાસ્ત બાદ ગેરહાજર રહ્યા, ત્યાર પછી અધ્યક્ષ તરફથી ઉમેશ મકવાણાને આપના ધારાસભ્યોને હાજર રાખવા માટે કહ્યું હતું। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી। નિકુંજ, ઉમેશ મકવાણા એવું કહી રહ્યા છે કે હાલ હું આપનું સભ્ય નથી, મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, એટલે હું કોઈ સૂચના નહીં આપી શકું। જી, ઉમેશ મકવાણાનું આ નિવેદન એટલા માટે સામે આવ્યું કારણ કે વિધાનસભા ગૃહની અંદર કાપ દરખાસ્તો મૂક્યા બાદ આમ આદમી પાર્ટીના 2 થી 3 જેટલા સભ્યો ગૃહની અંદર ગેરહાજર હતા। વિધાનસભા અધ્યક્ષે ફરી એકવાર કાપ દરખાસ્ત રજૂ કર્યા બાદ ગૃહમાં હાજર ન રહેનાર ધારાસભ્યોને ઠપકો આપ્યો અને ઉમેશ મકવાણા કે જે આમ આદમી પાર્ટીના હોદ્દા પરથી તેમને રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ઉમેશ મકવાણા ગૃહમાં હાજર હતા, જેથી અધ્યક્ષે ઉમેશ મકવાણાને ટકોર કરી અને કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને હાજર રહેવા માટેની ઉમેશ મકવાણા તરફથી સૂચના આપવામાં આવે। આ જ સમયે ઉમેશ મકવાણા ગૃહમાં ઉભા થયા અને તેમણે અધ્યક્ષ સમક્ષ એ પ્રકારની સ્પષ્ટતા કરી છે કે તેઓ આમ આદમી પાર્ટીના સભ્ય નથી, આમ આદમી પાર્ટી તરફથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ બોલતા જ ગૃહની અંદર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને અધ્યક્ષે પણ ટકોર કરી હતી, તો કે ટકોર કરીને કહ્યું હતું કે હવે પછી આપના સભ્યોને સૂચના આપવા માટે અન્ય કોઈ રીત અપનાવવી પડશે। પરંતુ અધ્યક્ષ સતત ટકોર કરી રહ્યા છે ગૃહની અંદર ગેરહાજર રહેતા સભ્યો સામે। ખાસ કરી કાપ દરખાસ્ત રજૂ કર્યા બાદ ગૃહની અંદર જે સભ્યો હાજર નથી રહેતા તેમને અગાઉ પણ તેમને ટકોર કરી છે અને આજે પણ વિધાનસભા અધ્યક્ષે ફરી એકવાર ધારાસભ્યોને ગેરહાજરી બદલ ટકોર કરી છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।